દાડમની ખેતીથી ખેડૂતો થયા છે માલામાલ. આજે આપણે વાત કરવી છે હળવદ તાલુકાના સુંદરગઢ ગામના સરપંચ મકનભાઈ પરમારની કે જેઓએ ગૌ આધારિત ખેતી શરૂ કરી છે અને મબલખ દાડમનું ઉત્પાદન મેળવી રહ્યા છે. સાથે જ સારો બજાર ભાવ પણ મેળવી રહ્યા છે અને ઉત્પાદન પણ સારું મેળવી રહ્યા છે. તેઓએ ચાલુ વર્ષમાં 140 રૂપિયા કિલો દાડમ વેચાણ કર્યા છે. ખાસ દાડમની ક્વોલિટી અને શાઇનિંગ સારા બજાર ભાવ માટે વેપારીઓની પહેલી પસંદ હોય છે અને તેમાં પણ સુંદરગઢના સરપંચ મકનભાઈ પરમારનો કોઈ જવાબ નથી. મોરબી જિલ્લામાં 4500 હેક્ટરમાં દાડમની ખેતી થાય છે. હળવદ તાલુકાના 3800 હેક્ટરમાં દાડમનો પાક લેવામાં આવે છે. વાર્ષિક આશરે 50,000 ટન દાડમ મોરબી જિલ્લામાં પાકે છે. કચ્છ અને બનાસકાંઠાની જેમ હળવદ પંથકનું સૂકું હવામાન દાડમના પાકને અનુકૂળ છે. અહીં સુંદરગઢ, ઈશ્વરનગર, જૂના દેવળિયા, રણમલપુર, ઘણાંદ, માલણિયાદ, વેગળવાવ, દેવળિયા, ચરડવા સહિત તાલુકાના કેટલાય ગામોમાં ખેડૂતોએ દાડમની ખેતી અપનાવી અને આવકને બમણી પણ કરી છે. હળવદ આસપાસ 6થી વધુ ખાનગી માર્કેટિંગ યાર્ડ આવેલા છે. ખેડૂતો આ માર્કેટિંગ યાર્ડમાં જઈને સરળતાથી દાડમ સહિતના પાકો વેચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મોરબી જિલ્લામાંથી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, લખનઉ સહિતના શહેરોમાં દાડમ જાય છે. જ્યારે વિદેશની વાત કરીએ તો સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં મોરબી પંથકના દાડમની નિકાસ કરવામાં આવી છે. એટલે કે મોરબીના દાડમ હવે દેશ વિદેશમાં પહોંચી રહ્યા છે અને દાડમની ખેતીથી ખેડૂતો માલામાલ પણ થઈ રહ્યા છે.